અમેરિકાની અંદર તમે રહો છો, અમેરિકામાં કમાણી કરો છો અને પછી તમે તે કમાણીને ભારતની અંદર લાવો છો, ભારતમાં ઇન્વેસ્ટ કરો છો કે એ પૈસા કોઈને તમે આપો છો, વિશ્વાસ રાખો છો કે આ પૈસા તમારા સચવાયેલા રહેશે, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે આ ચેતવણી સમાન કિસ્સો ગણી શકાય. કારણ કે ત્યાંની કમાણી તમે અહીં લાવો છો અને તમારી સાથે સૌથી મોટી છેતરપિંડી હાલના સમયની અંદર થઈ શકે છે. એક 85 વર્ષના વૃદ્ધ સાથે જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. એટલા માટે ક્યારેય પણ તમારે આ વાત યાદ રાખવાની છે અને આ વસ્તુ તમારે ક્યારેય ન કરવી જોઈએ. તેની વિશે આપણે આગળ વાત કરીએ. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિશ્વાસ, માનવતા અને સંબંધોના નામે થતી છેતરપિંડીની આ ગાથા અમદાવાદના મણિનગર વિસ્તારની છે, જ્યાં એક 85 વર્ષના વૃદ્ધ એનઆરઆઈ દાદા પોતાની જીવનભરની અમેરિકાની કમાણી ગુમાવી બેઠા છે. અમેરિકાના ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વર્ષો સુધી તેમણે કામ કર્યું. પરસેવો પાડીને ભેગી કરેલી મૂડી પર કેટલીક લેભાગુ તત્વોએ આવી કેવી રીતે તરાપ મારી કે આજે આ ઉંમરે તેમને ન્યાય માટે પોલીસના દ્વારે જવું પડ્યું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મણિનગરમાં રહેતા 85 વર્ષીય વસંતભાઈ બોસમિયા એક પ્રતિષ્ઠિત એનઆરઆઈ છે. તેમણે પોતાની કારકિર્દીનો મોટો હિસ્સો અમેરિકાના લગભગ અલગ અલગ રાજ્યોના આવેલા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એન્જિનિયર તરીકે વિતાવ્યો હતો. રિટાયરમેન્ટ પછી શાંતિથી વતનમાં રહેવાની ઈચ્છા સાથે તેઓ અમદાવાદ આવ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે તેમના પોતાના જ પરિચિતો તેમની નજર સામે ઝાડ બિછાવી રહ્યા છે. આ કેસમાં કુલ 1 કરોડ 4 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. વસંતભાઈની ફરિયાદ મુજબ તેમના પરિચિતોએ જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે, જેમાં મુખ્ય આરોપી તરીકે થાઈલેન્ડમાં રહેતી દર્શના પટેલ અને અમદાવાદમાં જ શંકર ભાવસાર અને વિમલેશ પાંચાલના નામે સામે આવ્યા છે. આ છેતરપિંડીનો મોડસ ઓપરેન્ડી એટલો તૈયાર કરવામાં આવ્યો હતો કે વસંતભાઈને શંકા સુદ્ધા પણ ન થઈ. આ પરિચિતોએ વસંતભાઈ પાસે આવીને અલગ અલગ બહાના હેઠળ પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. ક્યારેક બિઝનેસમાં અચાનક નાણાકીય ભીસ પડી હોવાનું કહીને, તો ક્યારેક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે રોકાણની જરૂર છે તેમ કહીને વસંતભાઈ પાસેથી ટુકડે ટુકડે મોટી રકમ પડાવી લીધી હતી. વસંતભાઈએ પણ તેમની વાતોમાં આવીને અને જૂના પરિચયના માન આપીને પોતાના પરસેવાની બધી જ કમાણી તેમને સોંપી દીધી હતી. પરંતુ જ્યારે આ પૈસા પરત માંગવાનો સમય આવ્યો ત્યારે આ ત્રણેય આરોપીઓએ પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. પૈસા પરત આપવાના બદલે તેઓ વાયદા આપવા લાગ્યા અને અંતે વસંતભાઈ સાથે સંપર્ક પણ તોડી નાખ્યો હતો. આ મામલે હવે અમદાવાદ સાયબર ક્રાઇમમાં વિવિધ ફરિયાદો નોંધાઈ છે. આ કેસમાં સૌથી મોટો વળાંક તો એ છે કે એક આરોપી દર્શના પટેલ હાલ થાઈલેન્ડમાં છે, જ્યારે બાકીના 2 આરોપીઓ અમદાવાદમાં હોવાનું મનાય છે. સાયબર ક્રાઇમની ટીમે આ મામલે ટેકનિકલ એવિડન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને તપાસ ચક્રો ગતિમાં કર્યા છે. ખાસ કરીને જ્યારે નાણાંની લેતી દેતી ઓનલાઈન અથવા તો બેન્કિંગ ચેનલો દ્વારા થતી હોય ત્યારે પુરાવા એકત્ર કરવા સાયબર ક્રાઇમ માટે મહત્વના બની રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી અને આમાં બીજા કોઈ લોકો સામેલ છે કે નહીં. આ ઘટના સમાજ માટે એક લાલ બત્તી સમાન છે, ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે, ખાસ કરીને એવા વડીલો માટે જેમના સંતાનો વિદેશમાં રહે છે અથવા તો જેઓ એકલા રહે છે. એફિનિટી ફ્રોડ એટલે કે પરિચિતો દ્વારા જ થતી છેતરપિંડી અત્યારે સતત વધી રહી છે. વસંતભાઈ જેવા વરિષ્ઠ નાગરિકો જેઓ પોતાની સાદગી અને ભરોસા સાથે જાણીતા હોય છે તેમને ટાર્ગેટ બનાવવામાં આવે છે. 85 વર્ષની આ ઉંમરે જ્યારે વ્યક્તિને શાંતિ અને સુરક્ષાની જરૂર હોય ત્યારે વસંતભાઈએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા છે. તે ખરેખર કરુણતા બતાવે છે. સાયબર ક્રાઇમ વિભાગે લોકોને અપીલ કરી છે કે ગમે તેટલા નજીકના પરિચિત હોય, પરંતુ જ્યારે વાત મોટી રકમની લેતી દેતીની આવે ત્યારે કાયદાકીય દસ્તાવેજો અને પૂરેપૂરી ચકાસણી કરવી અનિવાર્ય છે. હાલમાં તો અમદાવાદ સાયબર ક્રાઇમ આ ત્રણેય આરોપીઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે અને થાઈલેન્ડ સ્થિત દર્શના પટેલને ભારત લાવવા માટે શું કાયદાકીય પ્રક્રિયા થઈ શકે તે અંગે પણ વિચારણા ચાલી રહી છે.
વસંતભાઈને ન્યાય મળશે કે કેમ અને તેમની જીવનભરની કમાણી પરત આવશે કે નહીં તે હવે પોલીસ તપાસના અંતે જ ખબર પડશે.